તો સ્વાગત છે મિત્રો। તો મિત્રો આજ આપણે વાત કરીશું કે રાતના 12 વાગ્યે આપણો 19મો હપ્તો આવી ગયો છે। તો જેને નથી મળ્યો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું। તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો ચાલો વિડીયોમાં। મિત્રો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી 2025ના રોજ બિહારમાં ભાગલપુરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જાહેર કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન 19મા હપ્તાની ફાળવણી મારફતે દેશના 2.31 કરોડ મહિલા એક્સ ખેડૂતો સહિત 9.8 કરોડથી વધારે ખેડૂતોને લાભ થશે તેવી આપણને આગાહી કરી હતી, જેને કોઈપણ વચેટિયાઓની સંડોવણી વિના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તો કે ડીબીટી મારફતેથી 22,000 કરોડથી વધારે સીધી નાણાકીય સહાય પ્રાપ્ત થશે, જે ખેડૂતોના કલ્યાણ અને કૃષિ સમૃદ્ધિ માટે સરકારની કટિબદ્ધતાને પ્રતિનિધિત્વ કરશે। આ હપ્તાની આ યોજના દ્વારા ખેડૂતો ટેકો આપશે અને ગ્રામીણ વિકાસ માટે કૃષિ સમૃદ્ધિ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને વધુ પુષ્ટિ થશે। તો 19મા હપ્તાની આતુરતાથી રાહ જોવામાં લાભ મળ્યા બાદ દેશના ખેડૂતો ખૂબ જ ખુશ છે। 5 વર્ષ તો કે ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો હતો। 18મો હપ્તો મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતોએ 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। તેમની રાહ આજે પૂરી થઈ છે। તે જ સમયે દેશના ઘણા ખેડૂતોને જેમના ખાતામાં 19મા હપ્તા પૈસા તો કે તેના પૈસા મળ્યા નથી, તો તેની આપણે વાત કરીશું। તો મિત્રો જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી જોઈએ તો કે 5.47 પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખાતામાં ન આવ્યો હોવાનું મુખ્ય કારણ કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી ન થવી। જો તમે આ બે મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યા નથી તો આ એક મુખ્ય કારણ છે, તેના કારણે 19મા હપ્તાના પૈસા તમારા ખાતામાં આવ્યા નથી। તેમજ તે જ સમયે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અરજી કરતી વખતે ખેડૂતોએ કોઈ ખોટી માહિતી દાખલ કરી હતી, તેમના ખાતામાં 19મા હપ્તાના પૈસા આવ્યા નથી। જો તમે અટકેલા 19મા હપ્તાનો લાભ લેવા માંગતા હોય તો તમારે શક્ય વહેલી તકે યોજના હેઠળ કેવાયસી જમીન ચકાસણી તો કે જમીનના રેકોર્ડ ચકાસી લેવા જોઈએ। આ ઉપરાંત તમારે યોજનામાં દાખલ કરેલી તમારી ખોટી વિગતો પણ શક્ય તેટલી વહેલી તકે સુધારવી જોઈએ। વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મોટી યોજના છે। આ યોજના હેઠળ ભારત સરકાર ગરીબ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપે છે। નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે, જે અત્યાર સુધીમાં ભારત સરકારે આ યોજનાના 19 હપ્તા પૂરા પાડી દીધા છે। તો મિત્રો તમને અમારી જાણકારીથી થોડીક સંતુષ્ટિ મળી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો બીજા વિડીયોમાં મળીશું હવે।